તો હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ મિની બ્લોગ. આજે છે ગણપતિ બાપ્પાનું વિસર્જન. આજે છેલ્લો દિવસ છે તો પપ્પા પૂજા કરે છે. પૂજા કરીને પછી જઈશું આપણે વિસર્જન કરવા. મેં કીધું ચાલો ગાડી રેડી કરી દઉં, પાર્ક કરી દઉં અહીંયા લાવીને. હવે ટાઈમ થઈ ગયો છે ગણપતિ બાપ્પાને લઈને જવાનો. મેં પપ્પા લઈને જતા છે. ગણપતિ બાપ્પા મોર્યા. મેં મારા દોસ્ત કેમેરામેનને બતાવું તમને કોણ છે તે. પહેલાં આપણે મૂર્તિને અંદર લઈ લઈએ. આ છે આપણો કેમેરામેન, છે જરાક સારો છે, વાંધો નહીં આવે. હવે આપણે ગાડીમાં બેસી ગયા ગણપતિ બાપ્પા લઈને, ને પપ્પા પણ બેસી ગયા. ગાડી સ્ટાર્ટ કરી ના જતાં જો વિસર્જન નદી પાસે જતા હતા આપણે, ને આ ભેંસ મળી ગઈ તો બહુ વાર લગાવે. ટ્રાફિક તો હોર્ન મારે તો ભાગ્યા બધા. હા જો ભાગ્યા ગામવાળા બધા બી ગયા કે શું થયું. ને આગળ જતાં હજુ પાછું એક વાર ખબર નહીં આગળ શું થયું છે. ચાલો ફાઇનલી આપણે નીકળીને પહોંચી ગયા છે તળાવ પાસે. આપણે જતા છે હવે ગણપતિ બાપ્પાને વિસર્જન કરાવવા માટે. દુઃખ થઈ જાય પણ અહીંયા પોલીસવાળા ભાઈએ ના પાડી હતી, કારણ કે નદી કિનારે પાણી ઉપર આવી ગયેલું, એના માટે ના પાડી દીધી. તો હવે આપણે જવું પડશે બીજી જગ્યા પર, ત્યાં જઈએ. હવે બીજી જગ્યા પર આવી ગયા છે, અહીંયા હા પાડે છે વિસર્જન કરવા માટે. તો હવે આપણે આવી ગયા છે, ગણપતિ બાપ્પાની મૂર્તિ મૂકી દીધી છે. હવે આપણે નજારો જોઉં તમે. પહેલેથી અહીંયા ગણપતિ બાપ્પા બધાને વિસર્જન કરતા હતા, બધા લઈને આવેલા. હવે ટાઈમ પાસ કરતા હતા, મસ્તી કરતા હતા કેમેરામેન સાથે. ને હવે આપણે પહેલાં કરશું ગણપતિ બાપ્પાની આરતી કરીએ, પછી જઈશું આપણે વિસર્જન કરવા માટે બાપ્પાનું. ફાઇનલી આરતી કરીને હું આવી ગયો છે તળાવ પાસે. ગણપતિ બાપ્પા મોર્યા. ભાઈ કીધું હજુ આગળ ગયો, પણ બીક લાગતી હતી એમ તો મને, પણ વાંધો નહીં આવે, આપણને તરતા આવડતું જ છે. આ ભાઈને આપી દીધી. ઓ મછલી જલકી રાની. ભાઈ ગયા અંદર છલાંગ મારીને, બાપ્પાને એક હાથે જ લઈ ગયા. હવે બાપ્પા ગયા, બાય બાય. તો આજ માટે આટલું જ. મળે નવા બ્લોગમાં.